Hello everyone, welcome to DJ की પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની સિરીઝમાં આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું યુનિટ 1 વિચ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ મેજરમેન્ટ સિસ્ટમ. મેજરમેન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ્સ એ આપણો આજનો ટોપિક છે. સૌથી પહેલા આપણે સમજીએ કે મેજરમેન્ટ શું હોય છે. તો અહીંયા જેવું આપણે જોઈ શકાય છે કે મેજરમેન્ટ એટલે ધ પ્રોસેસ ઓફ ક્વોન્ટિફાઈંગ ઓર ડિટરમાઇનિંગ ધ વેલ્યુ ઓર મેગ્નિટ્યુડ ઓફ ફિઝિકલ વેરિયેબલ્સ. મેજરમેન્ટ એક પ્રોસેસ છે કે જેના દ્વારા આપણે ફિઝિકલ વેરિયેબલ્સ જેવા કે પ્રેશર, ટેમ્પરેચર, ફ્લો, લેવલ અથવા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ એ બધાની આપણે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, એની કિંમત મેળવી શકીએ છીએ યુઝિંગ વેરિયસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એઝ વેલ એઝ સેન્સર્સ. આપણે સેન્સર્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરીને જ્યારે આ બધા ફિઝિકલ વેરિયેબલ્સની વેલ્યુઝ ઓબ્ટેન કરીએ છીએ તો એને મેજરમેન્ટ કહેવામાં આવે છે. મેજરમેન્ટ દ્વારા આપણે અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન જે પેરામીટર છે એના વિશે આપણે મેળવી શકાય છે. સિમ્પલ એક્ઝામ્પલ જો લઈએ મેજરમેન્ટ સિસ્ટમ્સના તો સૌથી પહેલું આપણે ડિસ્કસ કરીએ છીએ કે ટેમ્પરેચર મેજરમેન્ટ સિસ્ટમ. તો ટેમ્પરેચર મેજરમેન્ટ સિસ્ટમ એટલે સાદું આપણે જો ડેલી લાઈફની વાત કરીએ તો થર્મોમીટર આપણે યુઝ કરીએ છીએ. તો થર્મોમીટર જે છે એ ટેમ્પરેચર માપે છે, જેની અંદર એક મર્ક્યુરી હોય છે કે જે એક્સપાન્ડ થાય છે વેન ઇટ ગેટ્સ વોર્મ. એટલે આપણે જોયું હશે કે આપણને ફીવર કે એવું કંઈક આવે તો થર્મોમીટરથી આપણે બોડીનું ટેમ્પરેચર મેજર કરી શકીએ છીએ અને આપણને ટેમ્પરેચર ખબર પડે છે સ્કેલ પર કે કેટલો ફીવર છે. સિમિલરલી આપણે પ્રેશર મેજરમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો આપણે કાર ટાયર પ્રેશર ગેજ એ ઓબ્ઝર્વ કર્યું હશે. જો આપણે વ્હીકલ્સના જે ટાયર્સ હોય છે એની અંદર જો હવા ફીલ કરાવવા આપણે જતા હોઈએ છીએ તો ત્યાં આગળ આપણે જોયું હશે કે પ્રેશર ગેજ પર ટાયરની અંદર કેટલું પ્રેશર રહેલું છે તે દેખાય છે અને તેના દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે કે કેટલી હવા હવે આપણે ભરવાની જરૂર છે. સિમિલરલી વી હેવ લેવલ મેજરમેન્ટ સિસ્ટમ્સ એટ અવર પ્લેસ એઝ વેલ. આપણા ઘરે જો ટેન્ક હોય તો એની અંદર વોટર લેવલ ઇન્ડિકેટર લગાવી શકાય છે કે જેની અંદર એક ફ્લોટ આપણે મૂકેલો હોય છે કે જે રાઇઝ થાય છે કે જ્યારે વોટર લેવલ ની અંદર ચેન્જીસ આવે છે અને હાઇટ ઓફ ધ ફ્લોટ કેન બી મેજર્ડ એન્ડ ડિસ્પ્લેડ ઓન અ ગેજ. એટલે જો આપણે જે ટેન્ક છે એની અંદર જો વોટર ફિલ કરવાનું છે અને લેવલ ડિસાઇડ કરવાનું છે તો લેવલનું મેજરમેન્ટ આપણે ફ્લોટ દ્વારા કરી શકીએ છીએ ઇનડાયરેક્ટલી, અને આપણે જાણી શકીએ છીએ કે હજુ ટાંકી કેટલી ખાલી છે ઓર કેટલી ભરેલી છે. તો ધીઝ આર ઓલ એક્ઝામ્પલ્સ ઓફ મેજરમેન્ટ સિસ્ટમ્સ. હવે આપણે આગળ જોઈએ યુનિટ શું હોય છે. આપણે કોઈ પણ વસ્તુ માપવી હોય તો એની યુનિટ એટલે કે એનું એકમ બહુ જરૂરી હોય છે. તો યુનિટ્સ ઓફ મેજરમેન્ટ જે છે એ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીને એક્સપ્રેસ કરવા માટે કામ આવે છે. જેવી રીતે લેન્થ છે તો એ મીટરમાં મેજર થઈ શકે છે. આપણે વજન માપવું છે તો કિલોગ્રામ યુઝ કરીએ છીએ. આપણે કોઈને ટાઈમ પૂછીએ તો એની પાછળ કલાક લગાવીએ છીએ, મિનિટ લગાવીએ છીએ અથવા સેકન્ડ્સ લગાવીએ છીએ. તો બે ટાઈપના યુનિટ્સ હોય છે. સૌથી પહેલું યુનિટ છે ફંડામેન્ટલ યુનિટ્સ. તો ફંડામેન્ટલ જે યુનિટ હોય છે એ બેઝિક યુનિટ છે અને ઇન્ડિપેન્ડન્ટ છે બધા જ યુનિટ્સ ઓફ મેજરમેન્ટ્સથી. એ બીજા કોઈ યુનિટ્સ દ્વારા ડિરાઈવ કરવામાં નથી આવતું. તો એક્ઝામ્પલ આપણે લઈએ તો એની અંદર આવે છે લેન્થ, જે મીટરમાં માપી શકાય. લેન્થ છે જે મીટરમાં માપીએ છીએ આપણે. માસ છે તો કિલોગ્રામ છે. ટાઈમ છે તો એ સેકન્ડ્સ છે. અને ઇલેક્ટ્રિક કરંટ આપણે મેજર કરતા હોઈએ તો એ એમ્પિયરમાં મપાય છે. સિમિલરલી ટેમ્પરેચર માટે કેલ્વિન યુઝ કરીએ છીએ. લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે, લાઇટની ઇન્ટેન્સિટી માટે આપણે કેન્ડેલા વાપરીએ છીએ. પછી કોઈ અમાઉન્ટ છે, કોઈ સબસ્ટન્સનું અમાઉન્ટ માપવું હોય તો આપણે મોલ યુનિટ યુઝ કરતા હોઈએ છીએ. સેકન્ડ જે છે એ છે ડિરાઇવ યુનિટ્સ. હવે આ જે ડિરાઇવ યુનિટ્સ હોય છે એ ફંડામેન્ટલ યુનિટ્સમાંથી ડિરાઇવ કરવામાં આવે છે બાય યુઝિંગ મલ્ટિપ્લિકેશન ઓર ડિવિઝન મેથડ્સ. તો આ એક્ઝામ્પલ એવું લઈ શકાય કે આપણે જો કોઈ જગ્યાનો એરિયા માપવો છે તો લેન્થ ઇન્ટુ લેન્થ એટલે કે મીટર સ્ક્વેર દ્વારા માપી શકાય છે. તો આ બધા ડિરાઇવ યુનિટ્સ છે. એટલે તમે જોશો તો આની અંદર ફંડામેન્ટલ યુનિટનો યુઝ કરવામાં આવ્યો છે. સેકન્ડ છે વોલ્યુમ. આપણે કોઈ જગ્યાનું વોલ્યુમ મેજર કરી રહ્યા છીએ તો વી કેન યુઝ ઇટ ઇન ટર્મ્સ ઓફ મીટર ક્યુબ. વેલોસિટી માપી રહ્યા છે તો ઇટ ઇઝ અગેન લેન્થ પર ટાઈમ. બંને ડિરાઇવ યુનિટ્સ છે જેની અંદર આપણે ફંડામેન્ટલ યુનિટ્સનો યુઝ કરીએ છીએ. ધેન વી હેવ ફોર્સ વિચ ઇઝ અગેન યુઝિંગ ધ ફંડામેન્ટલ યુનિટ્સ એન્ડ deriving another unit from that which is mass into acceleration. અને પ્રેશરની વાત કરીએ તો ફોર્સ પર એરિયા વિચ ઇઝ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને એને પાસ્કલ પર કહેવાય છે. તો આ ફંડામેન્ટલ અને ડિરાઇવ યુનિટ્સ બે યુનિટ્સ છે જે મેજરમેન્ટ સિસ્ટમની અંદર યુઝ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ કે ડિરાઇવ્ડ યુનિટ્સની અંદર બીજા જે સિસ્ટમ્સ ઓફ મેજરમેન્ટ હોય છે એ કયા કયા છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો સીજીએસ સિસ્ટમ કહી શકાય. સીજીએસ સિસ્ટમની અંદર આવે છે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો
જેની અંદર લેન્થને આપણે સેન્ટીમીટરમાં મેજર કરીશું, માસને આપણે ગ્રામમાં મેજર કરીશું, ટાઈમને આપણે સેકન્ડ્સમાં મેજર કરીશું, ફોર્સ યુનિટને ડાઇનમાં મેજર કરી શકાય છે, અને પ્રેશરની યુનિટ છે બારી. એમકેએસ સિસ્ટમની વાત કરીએ તો એની અંદર આવશે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. જો તો જેવું આપણે સીજીએસ સિસ્ટમ જોઈ એવી રીતે એની અંદર એમકેએસ સિસ્ટમ આવે છે કે જેની અંદર લેન્થ જે છે એ મીટરમાં આવશે, માસ અહીંયા કિલોગ્રામમાં મેજર થશે, ટાઈમ હશે તો સેકન્ડ્સમાં અગેન આપણે મેન્શન કર્યું છે, અને ફોર્સ માટેની યુનિટ છે કિલોગ્રામ ફોર્સ, રાઈટ, વિચ ઇઝ કેજીએફ. હવે એસઆઈ યુનિટની વાત કરીએ, વિચ ઇઝ ઇન્ટરનેશનલ સિસ્ટમ્સ ઓફ યુનિટ્સ, જે મોડર્ન છે અને ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ સિસ્ટમ છે, એટલે ગ્લોબલ લેવલ પર આ સિસ્ટમ ઓફ યુનિટ્સ એક્સેપ્ટેડ છે. તો 7 ફંડામેન્ટલ યુનિટ્સનો એ યુઝ કરે છે, વિચ ઇઝ અગેન મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, મોલ અને કેન્ડેલા. સો અહીંયા તમે જોઈ શકો છો, ધીઝ આર ઓલ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ યુનિટ્સ. હવે આપણે સ્ટાન્ડર્ડ્સની વાત કરીએ, જેવી રીતે આપણે સ્ટાન્ડર્ડ યુનિટ્સની વાત કરી, તો જો સ્ટાન્ડર્ડ્સ ઓફ મેજરમેન્ટની વાત કરીએ તો વી કેન સી ઓવર હિયર કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ કયા હોય, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ્સ કયા હોય અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સ કયા હોય. તો જ્યારે આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર ગ્લોબલ લેવલ પર સ્ટાન્ડર્ડ્સની વાત કરીએ તો એ કહી શકાય કે દે આર મેન્ટેન્ડ એટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, એટલે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ જે પેરિસમાં રહેલું છે, રાઈટ. તો એ બધા ઓર્ગેનાઇઝેશન્સની અંદર જ્યારે કોઈક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવામાં આવે છે તો એને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કહેવાય છે. અને ધીઝ આર ધ હાઈએસ્ટ લેવલ ઓફ સ્ટાન્ડર્ડ્સ, રાઈટ, જે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ હોય છે, અને બધા જ સ્ટાન્ડર્ડ માટે એ અલ્ટિમેટલી રેફરન્સ હોય છે. એટલે આપણે કોઈ જગ્યાએ કેલિબ્રેશન્સ કે એવું કંઈ કરવું છે તો કોઈ રેફરન્સ લેવો હોય છે તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને હંમેશા રેફરન્સ ગણવામાં આવે છે, કારણ કે એ હાઈએસ્ટ લેવલ મેન્ટેન કરે છે. એક્ઝામ્પલ કહી શકાય કે કિલોગ્રામ નું જે પ્રોટોટાઇપ છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે માસ્ટર કિલોગ્રામ બ્લોક છે એ પેરિસમાં મૂકવામાં આવ્યું છે, રાઈટ. સેકન્ડ વી હેવ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ. તો પ્રાઇમરી સ્ટાન્ડર્ડ જે હોય છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અંડર સેકન્ડ લેવલનું છે, વિચ ઇઝ કેપ્ટ એટ નેશનલ લેબોરેટરીઝ, એટલે આપણી અલગ અલગ જે કન્ટ્રીઝ હોય એની જે નેશનલ લેબોરેટરીઝ હોય ત્યાં આગળ મેન્ટેન કરવામાં આવે છે, અને એ એક્ઝેક્ટ કોપીઝ જ હોય છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની. તો આપણા ત્યાં સપોઝ ઇન્ડિયાની વાત કરીએ તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે, એ ઇન્ડિયાના પ્રાઇમરી સ્ટાન્ડર્ડ્સને મેન્ટેન રાખે છે. એટલે કિલોગ્રામનો જે બ્લોક છે ઓર મેઇન મીટરનો જે રોડ છે એ એનપીએલ ઇન્ડિયાની અંદર નેશનલ ફિઝિકલ લેબોરેટરીની અંદર કેપ્ટ કરવામાં આવ્યો છે, કે જે બીજા જે એનાથી લોઅર લેવલના સ્ટાન્ડર્ડ્સ હોય એને કેલિબ્રેટ કરવા માટે ઓર એને રેફરન્સમાં ગણવા માટે એ કામ આવે છે. સેકન્ડ વી હેવ સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સ. હવે સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સ જે છે એ હંમેશા કેલિબ્રેટ થાય છે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ્સનો યુઝ કરીને. કેલિબ્રેટનો મતલબ છે, કેલિબ્રેશન આપણે બહુ બધી વાર યુઝ કર્યું, પણ કેલિબ્રેટનો મતલબ છે કે આપણે રેફરન્સ સાથે માપીએ કે મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓર મારું જે ઓબ્જેક્ટ છે એ કેટલું પરફેક્ટ છે ઓર કેટલું સ્ટેન્ડર્ડાઇઝ્ડ ફોર્મમાં છે, કે જેના પર લખ્યું છે કે 5 કિલોગ્રામનો કોઈ વેઇંગ રોડ છે ઓર વેઇંગ ઓબ્જેક્ટ છે તો એ 5 કિલોનો છે કે નહીં, તો એને મેન્શન કરવા માટે ઓર એને મેન્ટેન કરવા માટે ઓર એને મેજર કરવા માટે આપણે આ બધા સ્ટાન્ડર્ડ્સનો યુઝ કરીએ છીએ ઓર એઝ અ રેફરન્સ. તો સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સ જે હોય છે એ પ્રાઇમરી સ્ટાન્ડર્ડથી કેલિબ્રેટ થતા હોય છે અને એ સ્ટેટની અંદર કેપ્ટ કરવામાં આવે છે. જેવી રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ રાખે છે, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ નેશનલ લેવલ પર હોય છે, અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ હોય છે એ ડિફરન્ટ સ્ટેટ્સની અંદર રાખવામાં આવે છે. જ્યાં આગળ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય કે લેબોરેટરીઝ હોય ત્યાં આગળ આપણે એને યુઝ કરીએ છીએ અને ત્યાં આગળ આપણે એને સેફલી રાખીએ છીએ, રાઈટ. અને આનું એક્ઝામ્પલ કહીએ આપણે તો સેટ ઓફ સ્ટાન્ડર્ડ વેટ્સ ઓર સ્ટાન્ડર્ડ વોલ્ટ મીટર્સ દેટ આર કેપ્ટ ઇન સ્ટેટ લેબ, સ્ટેટની લેબોરેટરીઝમાં જે કેપ્ટ કરવામાં આવે તે હોય છે સેકન્ડરી સ્ટાન્ડર્ડ. સો ધીઝ આર ઓલ અબાઉટ સ્ટાન્ડર્ડ્સ ઓફ મેજરમેન્ટ. ફોર્થ જે આપણે કહીએ છીએ એને આપણે વર્કિંગ સ્ટાન્ડર્ડ કહીએ છીએ, અને વર્કિંગ સ્ટાન્ડર્ડ એટલે કે જે ડેલી રૂટીનના વર્ક માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ લેબોરેટરીઝની અંદર, વર્કશોપ્સની અંદર ઓર ઇન્ડસ્ટ્રીઝની અંદર, રાઈટ, કે જે સેકન્ડરી સ્ટાન્ડર્ડથી કેલિબ્રેટ થઈ શકે છે. લાઈક કોઈ રૂલર યુઝ કરીએ આપણે લેબની અંદર, કોઈ થર્મોમીટર યુઝ કર્યું હોસ્પિટલની અંદર, ઓર શોપ્સની અંદર જે વેટ્સ યુઝ થાય છે, એ બધા વર્કિંગ સ્ટાન્ડર્ડ છે જે આપણે રૂટીન લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. So this was all about measurement and standards. So we'll continue the series further. Till then, learn today, lead tomorrow. See you in the next video. Thank you.